لله الحمد سبحان من فضل حمد मौला हमारी नमाज को कबूल फरमा। मौला हमारी नमाज के अंदर कुछ भी अगर गलती मौला अपनी और करीब में सबके से रुकू और सजदा करने में भूल चूकी कुछ गलत मौला। नाम का તમારું? મોહમ્મદ અશરફ કાપડિયા। આજે ઈદ ઉલ ફિત્ર છે, એના બારામાં શું કહેશો તમે? ઈદ ઉલ ફિત્રનો તહેવાર જે છે એ રમઝાનનો મુબારક મહિનો પૂરો થયા પછી ઈદનો દિવસને મનાવવામાં આવે છે। અલ્લાહ તરફથી આ ઈદનો દિવસ એ ખુશીના દિવસ તરીકે નક્કી કરવામાં આવે છે। એટલે આજના દિવસે રોઝા જેવી જે અહમ ઇબાદત છે એ પણ અલ્લાહે એને મના ફરમાવી છે કે આજના દિવસે કોઈ પણ બંદો રોજો બી નથી રાખી શકતો। એટલે ખુશીના ઇઝહાર માટે અલ્લાહે આ મોટી ઇબાદતને પણ અલ્લાહે મોકૂફ કરી દીધી છે। ઈદનો તહેવાર એ ખુશીનો તહેવાર છે। એકબીજાને સાથે જે મુસ્લિમ ભાઈઓ મુલાકાત કરી અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવે છે અને આ બાને કોમના અંદર ઇત્તેહાદ પેદા થાય છે। કોમમાંથી નાઇત્તેફાકીનું દૂર થાય છે અને આ કારણે અલ્લાહે જે કંઈ બી અમારા માટે ઇનામ મૂક્યું છે એ અલ્લાહ તરફથી માફીનું ઇનામ છે। એ માફીના ઇનામના માટે આજે બધા અમારા મુસ્લિમ ભાઈઓ અહીં ઈદગાહમાં ભેગા થાય છે, ઈદની નમાઝ અદા કરે છે અને ઈદની મુબારકબાદી પાઠવી અને પછી છૂટા પડે છે।